संभावना खबर કેટલા ખબર મેથેમેટિક્સ પર 15 મેથેમેટિક્સ ટોટલ ચેપ્ટર કેટલા છે ખબર છે ને 15 એમાં છેલ્લું સંભાવના 15 બરાબર। જો આપણે શરૂઆત કરીએ બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ। આજે મેં પહેલા કીધું કે આપણે કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરીએ તો પહેલું એનું હૃદય ભણીએ છીએ ખબર હોય તો બેટા। એટલે આજે આખું ચેપ્ટર શીખવાડીશ બરાબર। અને તમારે એમાં શું કરવાનું છે દેખી લો। ચલો કેટલાક પ્રશ્નો આપણે પૂછીએ। સિક્કો દેખ્યો છે સિક્કો કોઈન કોઈન ખબર છે બધાને આ ખબર ભાઈ કોઈન છે આપણે કોઈનને ઉછાળીએ કઈ કદાચ કોઈ મેચ રમતા હોય ને તો આપણે ઉછાળીએ છીએ હા જે લોકો ક્રિકેટ રમતા હશે એને ખબર હશે બરાબર ને ટોસ થાય ને તો આપણને ખબર છે બેટા ટોસ થાય તો બે સંભાવનાઓ હોય કાં તો શું આવે બેટા હેડ્સ આવે કાં તો શું આવે બેટા ટેલ્સ આવે હા જેને આપણે ગુજરાતી ભાષામાં છાપ અથવા કાંટ કહીએ છીએ કાંટો કહીએ પણ એ નહીં એને પ્યોર કહેવાય હેડ્સ અથવા ટેલ્સ આવે બંનેમાંથી કોઈ પણ એક આવે હા કોઈ કે ના સાહેબ વચ્ચે ઉભું રહે તો હા વચ્ચે સિક્કો ઉભો થઈ જાય તો આપણે એને અવગણવાનો હો બેટા હંમેશા દુનિયાનો નિયમ છે એવા અપવાદરૂપ પરિણામોને અવગણવાના હા ને આપણામાં હોય ને પુરુષમાં આવે ને સ્ત્રીમાં આવે પણ કહેવાય તો પુરુષ અને સ્ત્રી જ કહેવાય કદી આપણે પુરુષ સ્ત્રી અને ફાતરા એવી કોલમ હોય કોઈ જગ્યાએ ભણવા ગયા હોય તો હા કોઈ જગ્યાએ ફોર્મ ભરવા ગયા હોય તો એમાં એવી કોલમ હોય છે ખરી બે જ કોલમ હોય તો હું આવું કહી દઉં બેટા એક સિક્કાને એક વખત ઉછાળતા ચલો એક સિક્કાને એક વખત ઉછાળીએ તો આપણને બધાને ખબર હોવી જોઈએ કુલ ઘટનાઓ કેટલી બને ખબર છે બેટા બે ઘટનાઓ બને કેટલી ઘટનાઓ બને બેટા બે કઈ બે ઘટનાઓ બનશે તો કાં તો હેડ્સ આવશે કાં તો શું આવશે બેટા ટેલ્સ આવશે કાં તો હેડ્સ આવશે કાં તો શું આવશે બેટા ટેલ્સ આવશે તો હું તમને એવું કહી દઉં બેટા હેડ્સ આવવાની સંભાવના બરાબર ટેલ્સ આવવાની સંભાવના કેટલી થાય કોણ કહેશે મને ચલો હેડ્સ આવવાની સંભાવના અથવા ટેલ્સ આવવાની સંભાવના કેટલી થાય હા કોણ બેટા હા કોને હા બોલો ને હા 1/2 થશે 1/2 થાય કેટલી થાય બેટા 1/2 કેવી રીતે તો સમજો બેટા હેડ્સ અથવા ટેલ્સ કેટલી વખત આવે એક વખત આવે તો જે આવે એ ઉપર અને કુલ ઘટનાઓ હંમેશા ક્યાં આવે બેટા નીચે તો મારી કુલ ઘટનાઓ કેટલી છે બેટા 2 એટલે 1/2 થશે શું થશે બેટા 1/2 જો હવે સમજજો હવે આગળ એના કરતા બધું ડિટેલમાં ચાલે છે ચલો એક સિક્કાને બે વખત ઉછાળતા અથવા બે સિક્કાને એક વખત ઉછાળતા સમજો બધા ધ્યાન આપીશું જો બેટા શું કહેવા માંગે છે કે મેં એક સિક્કો લીધો એને હું બે વખત ઉછાળું અથવા એના કરતા બીજું કરું બે સિક્કા લઉં અને એને એક વખત ઉછાળું કોઈ મને કહેશે કેટલી ઘટનાઓ બને કુલ ચલો કુલ કેટલી ઘટનાઓ બને હા 4 કેટલી ઘટનાઓ બનશે બેટા 4 તો કુલ ઘટનાઓ કેટલી બનશે બેટા 4 બનશે ઓકે કોઈ મને 4 ઘટનાઓ લખાવી શકે જીલ ફાવશે બેટા કઈ 4 ઘટનાઓ બને માં દીકરા જીલ બરાબર એટલે એનો મતલબ કાં તો બંને વખત બેટા હેડ્સ આવે ડન બેટા HH કાં તો બંને વખત ટેલ્સ આવે TT કાં તો પહેલી વખત હેડ્સ આવે અને બીજી વખત ટેલ્સ આવે કાં તો પહેલી વખત ટેલ્સ આવે અને બીજી વખત બેટા શું આવે બેટા હેડ્સ આવે આના સિવાયની કોઈ ઘટનાઓ ના બને બોલો પડે ખબર બધાને પડે ખબર તો ચલો પહેલું મને શું યાદ રાખવાનું બોલો માં દીકરાઓ એક સિક્કાને એક વખત ઉછાળીએ તો બે ઘટનાઓ બને કાં તો હેડ્સ આવે કાં તો ટેલ્સ આવે એક સિક્કાને બે વખત ઉછાળું અથવા બે સિક્કાને એક વખત ઉછાળું તો કેટલી ઘટનાઓ બને બેટા 4 બને કેટલી બને બેટા 4 કાં તો બંને વખત હેડ્સ આવે કાં તો બંને વખત ટેલ્સ આવે કાં તો પહેલો હેડ બીજો ટેલ્સ કાં તો પહેલો ટેલ્સ બીજો હેડ્સ આવે બોલો આટલા સુધી ખબર પડી બધાને હા જીલ જો આ વસ્તુ મહત્વની છે એક સિક્કાને 3 વખત
ઉછાળતા અથવા 3 સિક્કાને એક વખત ઉછાળતા. ચલો બેટા, કેટલી ઘટનાઓ બનશે પૂરી બોલો. એક સિક્કાને 3 વખત ઉછાળીએ અથવા 3 સિક્કાને એક વખત કેટલી ઘટનાઓ બને? કેટલી બને બેટા? 8. યાદ રાખવાનું, કુલ ઘટના 8 આવે. જો કેવી રીતે હું તમને સમજાવું. કઈ 8 આવશે સમજો બધા. કાં તો બેટા 3 વખત હેડ્સ આવે. સમજો અહીંયા, સમજો બધા. કાં તો 3 વખત હેડ્સ આવે. બધું સમજાવું તો અહીંયા દેખો બેટા, ધ્યાન અહીંયા હોવું જોઈએ. હવે એક ટેલ્સ લઈ લો, બાકીના 2 હેડ્સ લઈ લો. એક ટેલ્સ લઈ લો અને બાકીના 2 હેડ્સ લઈ લો. તો જો આવું લખાય, કાં તો પહેલા બંને વખત હેડ્સ, પછી ટેલ્સ, પછી ટેલ્સ ને ઘુમાડો, ટેલ્સ નું સ્થાન બદલો બેટા. શું થઈ જાય બોલો? H T H. આવું પણ બને. પછી T H H. બોલો આવું પણ બને કે ના બને? હવે આનું આ ઓપોઝ કરી નાખો. 2 ટેલ્સ લઈ લો અને 1 હેડ્સ લઈ લો. તો શું બનશે બેટા બોલો? T T H. પછી બેટા T H T. પછી H T T અને છેલ્લો T T T. ગણી લો, 8 થઈ જાય. ચેક કરો. યાદ રાખવાની પદ્ધતિ જો ફરીથી શીખવાડું છું બેટા, લખવાની જરૂર નથી મારા દીકરાઓ. મગજમાં યાદ રાખો, મગજમાં લખો. મને બધા દેખાય છે, યાદ રાખજો. બરાબર ને? મારા ઘરમાં બધા મોબાઈલ મૂકી દીધા એટલે બધાની સ્ક્રીન એક સાથે દેખાય છે મને. બરાબર? જો પેલો તો નંગ નખરો જ કરે છે, હું હાથમાં લઈને હું રમતીઓ કરે જ ખબર નહીં પડતી. જો બેટા ફરીથી શીખવાડું તો આ શોર્ટ સ્ટ્રીમ શીખી લો. તો પહેલા બેટા 3 વખત હેડ્સ મૂકી દેવાના. હવે બધાને બોર્ડ ઉપર લખેલું દેખાય છે વ્યવસ્થિત બેટા? દેખાય છે? જો પહેલા 3 વખત હેડ્સ મૂકી દો. પછી શું કરવાનું? એક ટી લેવાનો, એનો વારો કાઢવાનો. ચલો પહેલો વારો આવી રીતે કાઢવાનો, H H અને T. ચલો છેલ્લા સ્થાન ઉપર લખ્યો બેટા. હવે બીજા સ્થાન ઉપર લાવો તો શું થઈ જાય બેટા બોલો? H T H. હવે પહેલા સ્થાન ઉપર લાવો તો T H H. હવે આનું બિલકુલ ઓપોઝ કરવાનું. આ 3 લખે ને બેટા, આ 3 નું ઓપોઝ. એટલે શું કરવાનું? જ્યાં હેડ્સ છે ત્યાં ટેલ્સ અને જ્યાં ટેલ્સ છે ત્યાં હેડ્સ. પડી ખબર? પડી બેટા? તો શું થઈ જાય બોલો? શું થઈ જશે બેટા? T T H. પછી H ને ઘુમાડો. શું થઈ જાય? T H T. પછી H T T અને છેલ્લો ટ્રિપલ તલાક. હા ને? છેલ્લો ટ્રિપલ તલાક T T T. હા ને? ચલો આવડી ગયું બેટા? તો આ સિક્કામાં પહેલું આટલું યાદ રાખવાનું છે. એટલે સિક્કામાં 3 વસ્તુ યાદ રાખવાની. કઈ કઈ 3 વસ્તુ યાદ રાખવી બોલો? એક સિક્કાને 1 વખત ઉછાળતા, એક સિક્કાને 2 વખત ઉછાળતા, અથવા 2 સિક્કાને 1 વખત ઉછાળતા, એક સિક્કાને 3 વખત ઉછાળતા, અથવા 3 સિક્કાને 1 વખત ઉછાળતા. બોલો આવડી જાય? જો આના પરથી આપણે એક તારણ કાઢીએ. જોયે બધા? હા, આ જ વસ્તુ અગત્યની છે. હું તો આવું પૂછું પરીક્ષા. જો સમજ્યો હોય બધા, એક તારણ કાઢું છું, એક સૂત્ર સાબિત શીખવાડું છું. ચલો આપણે શું કીધું બેટા? આપણે પહેલી ઘટના લીધી એક સિક્કા વાળી. હું શોર્ટમાં લઉં, એક સિક્કા વાળી. તો મને ઘટનાઓ મળી 2. સમજો, મને ઘટનાઓ મળી 2. ચલો 2 સિક્કા વાળી વાત કરી, 2 સિક્કાની, તો મને ઘટનાઓ મળી 4. 3 સિક્કા લીધા તો 3 સિક્કા માટે ઘટનાઓ મળી મને 8. તો જો શીખવાડું છું બધા શોર્ટ સ્ટ્રીમ ક્યાંથી લાવું ચેક કરો. જો બેટા અહીંયા એક સિક્કો છે એટલે 2 ની 1 ઘાત થાય. ચેક કર દો. એક સિક્કો છે માટે 2 ની 1 ઘાત. 2 સિક્કા છે માટે 2 ની 2 ઘાત અને 3 સિક્કા છે માટે 2 ની 3 ઘાત થાય. તો સિક્કા માટે ઘટનાઓ કઈ મળે? 2n મળે. સિક્કાઓ માટે ઘટનાઓ કઈ બેટા? 2n. તમને કોઈ પણ માગે ન ગાભા નીકળી જાય. તમને એવું કહી દે 50 સિક્કાને ઉછાળતા હતા, એ બધા હોદતા જ રહી જાય કે સાહેબ જવાબ કેવી રીતે લાવો? પણ આ શોર્ટ રીત શીખવાડી દીધી. બરાબર? સપોઝ ધારે કે 8 સિક્કાને ઉછાળતો, તમારે 2 ની કેટલી ઘાત કરી દેવાની? 8 ઘાત. 10 સિક્કાને ઉછાળતા 2 ની 10 ઘાત. 15 સિક્કાને ઉછાળતા 2 ની 15 ઘાત. 50 સિક્કાને ઉછાળતા 2 ની 50 ઘાત. બોલો આવડી જાય કે ના આવડી જાય? આ શોર્ટ રીત. તો તમારે આ કેવી રીતે બનાવવાની એ પણ શીખવાડું. કોઈ પણ નહીં બનાવી હોય તો તમારે એ સિક્કા માટે ટોટલ ઘટનાઓ કેટલી? એક સિક્કાની એ અહીંયા આવે.
અને જેટલી વખત ઉછાળીએ એ અંશ એટલે એની ઘાત બની જાય. આધાર એનો શું? એક સિક્કા માટે જેટલી ઘટનાઓ એનો આધાર, અને એ સિક્કાને જેટલી વખત ઉછાળીએ એ એની શું બની જાય બેટા? ઘાત બની જાય. શું બની જાય બેટા? ઘાત. બોલો પહેલા આટલા સુધી બધાને ખબર પડી બેટા? આ શોર્ટ રીત હું હજુ કહું છું બેટા, હું જે શીખવાડું ને ચોપડીમાં નહીં મળે અમુક વસ્તુ, હું તમને અહીંયા બધું જ શીખવાડી દઈશ બેટા. બરાબર? બોલો બધાને ખબર પડી ગઈ માં દીકરાઓ? બોલો પહેલું આવડી ગયું? ભાઈ પહેલામાં ખબર પડી, સિક્કાઓમાં ખબર પડી. ચલો એક સિક્કાને ઉછાળીએ તો ઘટનાઓ કેટલી? ફટાફટ બોલવાનું. બે સિક્કાને ઉછાળીએ તો 4, 3 સિક્કાને ઉછાળીએ તો 8, 4 સિક્કાને ઉછાળીએ તો 2 ની 4 ઘાત, 5 સિક્કાને ઉછાળો તો 2 ની 5 ઘાત, 6 સિક્કાને ઉછાળો તો 2 ની 8 ઘાત, 10 સિક્કાઓને ઉછાળો તો 2 ની 10 ઘાત, 50 સિક્કાઓને ઉછાળો તો 2 ની 50 ઘાત. બોલો આવડી જાય? આવડી ગઈ શોર્ટ સ્કીમ સાથે બધાને? 100% માં દીકરાઓ? 100%? યસ યા નો? આમ ખખડીને બોલો લે મારા બેટા, ખખડીને બોલતા હે નહીં. મમ્મીએ ચા પાઈ જ નહીં લાગતી, કાં તો બોર્નવિટા નહીં પાયું હોય. હા હું જ બોલ. લે એવું શોધવાનું હોય, લે એવું શોધવાનું ના હોય. જવાબ જ 2 ની 50 ઘાત આવતો હોય, નકર તું 2 ગુણ્યા 2 ગુણ્યા 50 વખત ક્યારે કરી રહ્યો? હા આખું 3 કલાકનું પેપર પૂરું થઈ જાય તારું. કોમન સેન્સ વાપરવાની, ભલે આપણે નોનસેન્સ હોઈએ. બરાબર? ચલો હવે બીજાની વાત કરીએ. હવે પાસાની વાત કરીએ. પાસો ખબર છે બધાને બેટા? અત્યારે લોકડાઉનમાં પાસો બહુ વાપરે છે. હમણાં જ કોઈ કહેતું હતું પેલી ક્યાં કે ધારાડી લૂડો, ઓહો હમણાં બોલી હતી સાહેબ લૂડો રમે. એ લૂડામાં પાસો આવે ખબર હે બધાને? હે ને? આમ વચ્ચે દબાઈએ એટલે ખખડીને બધું ઊભું થઈ જાય કે કેટલા પડ્યા. હે ને? એવું જ ને? કઈ ધારા ક્યાં ગઈ? એવું ને? એને પાસો કહેવાય બેટા. ખબર પડે તને? તો પાસાની ખબર જ હશે. મને ખબર છે શું છે ખબર. તો ચલો બેટા હવે ધ્યાન આવો. પાસાની વાત કરું તો જો પહેલી ઘટના છે બેટા, પાસાને એક વખત ઉછાળતા. ચલો આપણે પાસાને એક વખત ઉછાળીએ તો કેટલી ઘટનાઓ બને ખબર? પાસા ઉપર કેટલા અંક હોય? કેટલા હોય સેવાંગ? કેટલા અંક હોય બેટા સેવાંગ? એટલે આવું ના બોલાય. સેવાંગ 6 હોય. તું શું બોલે છે તું? ભલા પણ તું શું બોલું? હું પૂછ્યું સેવાંગ કે તું કોઈ 6? મારે હું સમજુ બેટા? હા મારા દીકરા. હા બેટા ચલો બેટા તો ધ્યાન આપો બેટા. તો આપણે પાસાને એક વખત ઉછાળીએ તો આપણે ખબર કુલ ઘટનાઓ કેટલી બનશે બેટા? બોલો કુલ ઘટનાઓ 6 બને. કઈ 6 બને? કાં તો 1 આવે, કાં તો 2 આવે, કાં તો 3 આવે, કાં તો 4 આવે, કાં તો 5 આવે, કાં તો સેવાંગ કેટલા આવે? 6 આવે. નહીં સેવાંગ બેટા? ચલો આટલે સુધી તો બધાને આવડે. પણ હું આવો પ્રશ્ન પૂછું તો બેટા, પાસાને 2 વખત ઉછાળતા અથવા 2 પાસાને 1 વખત ઉછાળતા. ચલો કોણ કહેશે કુલ ઘટનાઓ કેટલી થાય? હા કોને? હા કોણ? હા બોલો તો ખરા. ભલે છત્રી. જો મેં હાલ જે શોર્ટ સ્કીમ વાપરી એ જેને વાપરી હોય એને આવડી જાય. જો મેં તમને કીધું 1 પાછો એટલે 6 ની 1 ઘાત થાય, 2 પાછા એટલે 6 ની કેટલી ઘાત થાય બેટા? 2 ઘાત થાય. અને 6 ની 2 ઘાત એટલે 6 ગુણ્યા 6 કેટલા થાય? 36. 3 પાછા હોય તો 6 ની 3 ઘાત તો 216 થાય. કેટલી થાય બેટા? 216. 6 નો ઘન. આવડતો હોય તો, ના આવડતો હોય તો વાંધો નહીં, ટેન્શન નહીં રાખવાનું. ડોન્ટ બી ગભરીફાઈડ, જસ્ટ ચીલ. બરાબર? ઓકે. હવે આ 36 ઘટનાઓ કઈ? તો જો હું લખીને બતાવું, બધા ધ્યાન આપીશું. કેવી રીતે લખાય? જો બેટા પહેલી આવશે 1 1 થાય, પછી આવશે બેટા 1 2, પછી આવે 1 3, 1 4, 1 5, 1 6. ચલો હવે આવડી જાય. બીજી લાઈન શું થશે બોલો બેટા? 2 1 2 2
કઈ થશે 2 3 2 4 2 5 2 6 પછી બેટા 3 1 3 2 3 3 3 4 3 5 3 6 ચલો એના પછી બેટા બોલો 4 1 4 2 4 3 4 4 4 5 4 6 એના પછી બેટા 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 થઈ ગઈ 36 ગણી લો થઈ ગઈ જો એક લાઈનમાં 6 અને આમ લાઈનો 6 6 ગુણ્યા 6 36 તો આ હતી પાસાની વાત આપણા સિલેબસમાં આટલી પાસાની વાત છે બોલો આવડી જાય જો આમાંથી પાછા બનશે હવે દાખલા બનાવવાની રીત જુદી છે આ તો અત્યારે પહેલા હું તમને ઘટનાઓ સમજાવું છું પછી દાખલા બનાવીએ છીએ બોલો ઘટનાઓ આવડી ગઈ બધાને આવડી ઓકે હવે ત્રીજી છે આપણે ગંજી પો કહેવાય અથવા એને કેટ પણ કહીએ અથવા બાજી પત્તાની રમત કહેવાય બધાને ખબર છે બાજી પત્તાની રમત આને એવું કીધું ભાઈ કાળીના ફલ્લીના એ કે છે ખબર કાળીનું પેજ છે ને ફલ્લીનું એવું કઈ હોય અંદર પેજમાં ઓકે જો આપણે ચાર મને ગમતા 4 પેજ લાવ્યો છું બધાને બતાવું છું મને ગમતા 4 પેજ લાવ્યો છું મને આ 4 પેજ બહુ ગમે આમાંથી કેટલાકને ગમતા હશે કયા 4 પેજ છે જો શિવાંગે પહેલો બોલ્યો રાણીના બરાબર સેવાક રાણીના પેજ છે બરાબર જો બેટા આ છે કોની રાણી છે કોણ કહેશે આ રહી ફલ્લી ચલો પછી આ રહી ચરકટ પછી અને પછી મારા બેટા બધાને આવડે છે મારા સિવાય મેં કીધું મને એકલા નથી આવડતું છે પણ તો મારા બેટા બધા માસ્ટર છે બરાબર ઓકે જો બેટા હવે મારે જે શીખવું છે તે અહીંયા તમને બધા ફસાઈ જશો શું ફસાશો ધ્યાન આપો બેટા જો ભાઈ કોઈના ઘરેથી અવાજ આવે છે કોના ઘરેથી આવો અવાજ આવે છે કોઈના મધર રમવા નહીં બેહી ગયા કે લાવો બાજી પત્તા રમી લઈએ હા ને કે એવું હોય અત્યારે બધાના પેરેન્ટ્સ લગભગ જે જોબ ટીચર્સ હશે એના પેરેન્ટ્સ તો ઘેર જ હશે બાપડાના હા ને ચલો બેટા તો આપણે એને કહીએ બેટા ગંજી પો કહેવાય યાર શું કહેવાય બેટા ગંજી પો અથવા એને શું કહેવાય પત્તાની રમત શું કહેવાય બેટા પત્તાની રમત તો યાદ રાખો બેટા એમાં કુલ પેજ કેટલા હોય બેટા 52 કેટલા હોય બેટા 52 એમાં યાદ રાખજો જો હવે હું શીખવાડું છું કોઈ મને કહેશે લાલ રંગના કેટલા પેજ હોય લાલ રંગના 26 હોય લાલ રંગના પે કે તો 26 આવે યાદ રાખો લાલ રંગના કે તો 26 એમાં લાલના યાદ રાખો લાલ રંગના અને લાલના બે જુદા જુદા છે લાલ રંગના કે તો 26 લાલના કે તો 13 અને ચોકટ ના કહેવાય ચોકટ કહેવાય એને ચોકટ ના 13 હોય ચોકટ આ તો આપણે બોલે ચરકટ બોલે શું બોલે ચરકટ હોય કેટલીક ચરકટો ક્લાસમાં જ રાખો બેટા કાળા રંગના કે ચલો યાદ કરો કાળા રંગના કે તો પણ કેટલા બેટા 26 કાળા રંગના કે તો પણ 26 પણ તમને એવો શબ્દ વાપરે બેટા કાળીના તો કાળીના કેટલા બેટા 13 અને ફલ્લીના કેટલા હોય બેટા 13 હોય બોલો ખબર પડી ગઈ બાયફર્કેશન બધાને પેલા પેજનું બાયફર્કેશન ખબર હોવી જોઈએ બોલો પડી બેટા બધાને ખબર એટલે અહીંયા ફસાઈ ના જતા લાલ રંગના અને લાલના લાલ રંગના કે તો બેટા 26 અને લાલના કે તો 13 કાળી રંગના કે કાળા રંગના કે તો 26 પણ કાળીના કે તો 13 ચલો મને કોઈ કહે છે ચિત્રવાળા પેજ કેટલા હોય ચિત્રવાળા વિચિત્ર પેજો કેટલા હોય કેટલા હોય 12 કયા હોય કયા 12 હોય હા એટલે એનો મતલબ જે ક્યુ અને કે બરાબર ને જે ક્યુ અને કે અને દરેકના 4 એટલે કેટલા થશે બેટા 12 પેજ ચિત્રવાળા હોય હા
ખબર હે 12 પેજ ચિત્રવાળા, એમાં અને જેને આપણે શું કહીએ છીએ? ગુલામ અથવા ગદ્દો. ગુલામ અથવા ગદ્દો. ક્યુ ને આપણે કહીએ બેટા રાણી, હે ને? અને કે એટલે રાજા. કે એટલે રાજા. હા, બાદશાહ. હા, બાદશાહ કહેવાય. રમતા હોય, આ તો રમતા હોય એની વાત. અમુક વસ્તુ કેવી છે ખબર? ખરેખર આવડવું એવું જોઈએ. આવા પ્રશ્નો પૂછાય, ના આવડતું શું કરવાનું? બધાને ખબર પડી. ચલો હજુ આગળ જઈએ. જો ધ્યાન આપજો. હા, હવે એક પ્રશ્ન એવો પૂછું કે તમે તમારામાંથી મને કોઈ જવાબ આપે ને. આપણે એક આવી ગેમ રમેલા છે, યાદ હોય તો. ઘડિયાળ નહીં દોરી હો, મેં કે ભાઈ કેટલા કી સાહેબ, આ તો ઘડિયાળ હતી. આવું ડાયલ હોય અને આપણે દૂરથી ખબર હોય તો શું મારવાનું? તીર મારવાનું. હા, જેને કહેવાય બેટા તકની રમત કહેવાય. યાદ રાખજો બેટા, તકની રમત. કઈ રમત કહેવાય બેટા? તકની રમત. કઈ રમત કહેવાય બેટા? તકની રમત. તો તકની રમતમાં કુલ ઘટનાઓ કેટલી થાય? કોણ કહેશે? ચલો હેડો. 12 થાય. કેટલી થાય બેટા? 12 જેટલા છે. કારણ તમે તકની રમત રમો બેટા, કારણ કે એમાં કેવું હોય? આવું દોરેલું હોય બેટા. એમાં જ્યાં ત્યાં બધું ના હોય, બરાબર? આવું ક્રોસ દોરેલું હોય એટલે તમારા જે ભાગમાં આવે એ ભાગ એનો તકની રમત. તો તમારા ટોટલ 12 પાર્ટ થાય. કેટલા થાય બેટા? 12. એમાંથી તમે તીર છોડો એ કોઈ પણ એક લેટર ઉપર આવીને ઊભું રહે. કાં તો 1 આવે, કાં તો 2 આવે, કાં તો 12 આવે, કાં તો 6 આવે, કાં તો 9 આવે. સેવાંગને તો દર વખત મારે કયો અંક આવતો છે? કોણ સેવાંગ તારે? એટલે આ હોશિયાર છે સેવામાં, તરત ખોલી ગયો મારો બેટા. તો કોણ એવું બેટા? બોલા એવો અવિભાજ્ય સંખ્યાઓ. કઈ કઈ આવે? 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. પડી ખબર? કઈ કઈ આવશે બેટા? કઈ આવશે? બોલો. 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. બોલો. ડન. આપણે યાદ રાખવાની છે. આની મારે જરૂર છે બેટા. મારે જેટલાની જરૂર છે બધી વસ્તુ અહીંયા કહી દઉં છું. આ ચેપ્ટરમાં મારે આટલી વસ્તુ જોશે બેટા. આના વગર નહીં ચાલે, બરાબર? એટલે આ વસ્તુ મારે જોતી હતી. વિભાજ્ય તો બધા નહીં આવડે. 2 થી 20 સુધીની આના સિવાયની બધી એક નહીં આવે. એક સિવાયની બાકી બધી વિભાજ્ય થશે. શું થશે બેટા? વિભાજ્ય થશે. ડન. તો આપણે યાદ રાખીશું. જો પછી મારે યાદ રાખવાનું છે બેટા, આ ખબર છે આ શબ્દને બેટા? યુગ્મ અને અયુગ્મ. આનો મતલબ શું થઈ જાય? યુગ્મ અયુગ્મ નો મતલબ થાય એકી સંખ્યા, આગળ પાછળ સંખ્યા બોલવાનું. અને યુગ્મ નો મતલબ થાય બેકી સંખ્યા. અડધું ના બોલાય, બરાબર? ધ્યાન આપવાનું બેટા. અયુગ્મ એટલે એકી સંખ્યા અને યુગ્મ એટલે શું થશે બેટા? બેકી સંખ્યા. કઈ થશે બેટા? બેકી સંખ્યા. ચલો હું તમને આવું કહી દઉં, 1 થી 50 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યાઓ. લેડ કોણ બોલશે? 1 થી 50 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ નીકળે તે બેટા. તો કઈ કઈ આવશે બેટા? 1, પછી 4, પછી આવે 9, 16, 25, 36 અને 49. એટલે જો તમે ચેક કરો બેટા, જો 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ અને 7 નો વર્ગ. એ રીતે 1 થી 100 સુધીની પૂછે તો પણ મને આવડે બેટા. આવડે કે ના આવડે? પછી 8 નો વર્ગ 64 આવી જાય અને 9 નો વર્ગ કેટલો આવી જાય બેટા? 81 પણ આવી જાય. 100 સુધીની માંગીએ તો. એટલે આપણને આ ખબર હોવી જોઈએ બેટા. આ બધી વસ્તુ નાની છે પણ એવી પૂછાશે ને કે તમારા ડૂચા નીકળી જશે. એટલે આ બધું નહીં ખબર હોય તો બેટા, બરાબર? ચલો પછી આપણે યાદ રાખવાનો છે. હું તમને આવો પૂછું 5 નો ગુણિત તો શું થાય? ચલો 5 નો ગુણિત નો મતલબ, હા એટલે 5 નો ઘડિયો બેટા. એટલે 5, 10, 15, 20, 25 ડેશ ડેશ. એટલે આવો કોઈ પણ નો ગુણિત કે તો ખબર પડી બેટા. હું 2 નો ગુણિત માંગુ તો 2 નો ઘડિયો, 10 નો ગુણિત માંગુ તો 10 નો ઘડિયો બેટા.
બરાબર, ઓકે. હવે જોજો પ્રશ્નો પૂછીશું. હવે કેટલાક પ્રશ્નો યાદ રાખવાનું બેટા. હવે જે ચલાવશું એ સમજવાનું છે. એક શબ્દ છે સનાતન સત્ય ઘટનાઓ. સનાતન સત્ય ઘટનાઓની સંભાવના હંમેશા એક હોય છે. યાદ રાખવાનું બેટા. સનાતન સત્ય ઘટનાની સંભાવના હંમેશા એક હોય. સનાતન સત્ય, બરાબર. અને યાદ રાખવાનું બેટા, હા, અશક્ય ઘટનાની સંભાવના. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા શૂન્ય હોય છે. હા, એવો ચેતના બધા અટવાઈ જશે. ચલો આ પ્રશ્નનો મને જવાબ આપો. જે જવાબ આપે એને હું માની જાઉં કે સંભાવનામાં ખબર પડી. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તેની સંભાવના કેટલી? કેમ લે 0? અલ્યા ટણપી, સૂર્ય આપણી પૃથ્વી પર તો હંમેશા પૂર્વમાં જ ઉગે. પણ જો બેટા મારે ભાઈ એ સાંભળી લાખો સાંભળો. હા, પણ એવું આવું નતું કીધું ઉત્તરાયણ વાળું ફેંકશો નહીં હો બેટા. આ તો જબરજસ્ત ફેંકી. બરાબર, એટલે ખોટું ફેંકતા નહીં. જો બેટા આવો છે એનો મતલબ શુક્ર લઈ લે બેટા. શુક્ર તો શુક્ર પર પૃથ્વી કરતા ઊંધું છે બેટા. કે શુક્ર પર પશ્ચિમ દિશામાં ઉગે છે અને પૂર્વ દિશામાં આથમે છે. જો અહીંયા તમને શું પૂછ્યું, મેં શું પૂછ્યું? સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. આપણને કોઈ શરત નથી કીધી પૃથ્વી પર કે ક્યાં. તો બેટા દેખો, હું શુક્ર ઉપરની વાત કરું તો આ સંભાવના 0 થઈ જાય, અને પૃથ્વી ઉપર વાત કરું તો એનો મતલબ 1 થઈ જાય. બોલો થાય કે ના થાય? એટલે આ સમજવાનું છે બેટા. પણ આપણે હંમેશા યાદ રાખવાનું કે ભાઈ આપણે જ્યારે આવો પ્રશ્ન પૂછાય ને તો જવાબ બેટા એક જ લખવાનો. આપણે પૃથ્વીની સાપેક્ષમાં જ આપણી ટેક્સ્ટ બુક વાળા પૂછે છે, પણ સ્પેસિફિક જો ઉલ્લેખ કર્યો હોય શુક્રનો તો પછી આપણે એની સાપેક્ષમાં જવાબ આપવાનો. બોલો ખબર પડી કે ના પડી બેટા? ચલો બીજો પ્રશ્ન. હા, હું પહેલા તો બોલ્યો. શું બોલ્યો બેટા? મેં આટલું તો ચોખવટ કર્યું બેટા કે આપણા સિલેબસમાં જ્યાં સુધી શુક્ર ના કીધો હોય ત્યાં સુધી પૃથ્વીને જ સમજવાની. તો પૃથ્વીની સાપેક્ષમાં શું જવાબ આવે? તો પછી બેટા ચાલો બેટા, સંભાવનાનું મૂલ્ય, ધ્યાન આપજો બેટા. સંભાવનાનું મૂલ્ય ખાલી જગ્યાથી વધારે, ખાલી જગ્યા સંભાવનાનું મૂલ્ય ખાલી જગ્યાની વચ્ચે હોય. ચલો કોણ કહેશે? સંભાવનાનું મૂલ્ય એટલે 0 થી શરૂ કરી અને 1 સુધીનું હોય. બરાબર ને બેટા? 0 થી શરૂ કરી શું સુધીનું હોય બેટા? 1 સુધીનું હોય. બરાબર, આપણે બધા ખબર સંભાવના. ઓકે, ચલો બીજો એવો પ્રશ્ન પૂછું છું, ધ્યાન આપો. સંભાવનાનું મૂલ્ય ખાલી જગ્યા કે તેથી વધારે હોય અને ખાલી જગ્યા કે તેથી ઓછું હોય. હા, 0 કે તેથી વધારે અને 1 કે તેથી શું હોય બેટા? ઓછું હોય. જો આ બધા પૂછાયેલા પ્રશ્નો છે, આવડતા હોવા જોઈએ. આ બધા પૂછાયેલા છે, હું જે ચર્ચા કરું છું તે બેટા. બરાબર, ચલો હવે હું એક પ્રશ્ન પૂછું છું, બધા ધ્યાન આપી મને જવાબ આપજો. આપણે ભણીને આવ્યા છીએ છતાં પણ જો કેટલાક લોકોનો ખોટો જવાબ આવશે. બરાબર બેટા, ધ્યાન આપજો. 10 વિદ્યાર્થીઓ 10 ગુણની પરીક્ષા આપે છે તો 2 ગુણ આવવાની સંભાવના ખાલી જગ્યા થાય.
કુલ ઘટનાઓ 11 થાય. કેવી રીતે બેટા? ભલે 10 ગુણની એક્ઝામ હોય પણ 0 આવે ને કોઈને, તો 0 થી શરૂ કરીને 10 ગુણ આવે કે ના આવે? આપણે કેટલાય ધુરંધરો છે, ખબર છે 0 જ આવવાનો છે, બરાબર? તો 0 થી શરૂ કરીને 10, તો ઘટનાઓ કેટલી થઈ બેટા? 11 થઈ. એમાં 2 માર્ક્સ આવે તો 2 માર્ક્સ એક જ વખત કોઈનો, 2 માર્ક કોઈને એવું જરૂર કે 2 એવું નહીં, 2 એક જ વખત આવે ને બેટા 2 માર્ક્સ. તો એનો મતલબ 2 ગુણ આવવાની સંભાવના, ધ્યાન આપવાનું બેટા, 2 ગુણ આવવાની સંભાવના કેટલી થાય બેટા? તો 1/11 થાય. કેટલી થાય બેટા? 1/11. કોઈ પણ ગુણ આવવાની સંભાવના કેટલી થાય? 1/11. 0 ગુણ આવવાની સંભાવના પણ 1/11. 1 ગુણ આવવાની સંભાવના પણ 1/11. 2 ગુણ આવવાની સંભાવના પણ 1/11. 10 ગુણ આવવાની સંભાવના પણ કેટલી બેટા? 1/11 જ થાય. કારણ કે આપણને ખબર 1 ગુણ આવે કેટલી વખત? એક જ વખત હોય ને. અને 1 ગુણ અને ભાગ્યા ટોટલ ટકો બેટા. આ બધું સમજવાનું છે. હજુ તમે લોકો આ સમજશો નહીં ત્યાં સુધી બેટા સંભાવના બધું એમને જ ચાલશે. જો હજુ બીજો પ્રશ્ન બનાવું છું, ધ્યાન આપજો. આ બધા પ્રશ્નો નકર બધા હમણાં હશે લટકતા થઈ જશો. ચલો બેટા, આવો નાવો એક બીજો પ્રશ્ન છે, સમજો. પેલા ખબર પડી બધાને બેટા? આ ગુણવાળા ગુણમાં ફસાશો બધા. ગુણમાં દર વખત જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણે ખોટું લખીને આવી જઈએ સેવા દીકરાઓ. પણ યાર 0 એ ગુણ છે બેટા, તો 0 ગુણની ઘટનામાં લેવો પડે તમારે બેટા. ડન? પડી ખબર કે ના પડી માં દીકરાઓ? તો આપણે આ યાદ રાખીશું. તો આ બધા નાના પ્રશ્નો છે બેટા. આના નાના પ્રશ્નોને એ તો તારા નેટવર્ક નો પ્રોબ્લેમ હશે બેટા. ભાઈ બીજા બધાને અવાજ આવે છે મારો? હા, તો બધા ના આવે, તન ના આવે તો તારો પ્રોબ્લેમ હોય બેટા. બધા ના આવે તો મારો પ્રોબ્લેમ હોય. એટલું યાદ રાખવાનું કે બધાને અવાજ ના આવે તો મારું નેટવર્ક નો પ્રોબ્લેમ, પણ તમારો અવાજ નથી આવતો એકલા તો તમારે એકલાનો જ પ્રોબ્લેમ. બરાબર? તો બેટા આ સમજીશું આપણે. આ ગુણવાળામાં તો આપણે 100% ફસાઈ જઈએ બેટા. કેટલાય લોકો ફસાઈ ગયા છે આ ગુણવાળા. એટલે આ ગુણવાળામાં આપણે બધું યાદ રાખીશું માં દીકરાઓ. રહેશે યાદ કે નહીં રે યાદ બેટા? રહેશે યાદ? ગુણમાં ખબર પડી બધાને? યસ યા નો? હા. પછી એવું નહીં, આ તો 2 ગુણ કીધા હોય ને એટલે 2/11 કર લે. ના થાય. 2 ગુણ કીધા છે, ઘટના તો એક જ થાય. 2 ગુણ આવવાની ઘટના એક જ કહેવાય. તો પાછામાં તમે એવું જ કરો. પાછામાં મેં કીધું હોય કે એક પાછો ઉછાળું અને એના ઉપર 5 આવે, એની સંભાવના કેટલી? તો 1/6 જ થાય. કોઈ પણ ઘટક આવવાની સંભાવના કેટલી થાય બેટા? 1/6 જ થાય. ભલે 5 હોય, 4 હોય, 2 હોય, 3 હોય, 6 હોય, ગમે તે હોય બેટા. બરાબર? એટલે આપણે યાદ રાખીશું બેટા. ઘટનાઓ માટે લેવા દેવા છે. બરાબર? ઓકે, ચલો હું તમને એક આવો પ્રશ્ન પૂછું બેટા કે 4 રસ્તા ઉપર અકસ્માત થાય છે અને એ અકસ્માતની સંખ્યા અપૂર્ણાંક હોય, એની સંભાવના કેટલી? એક રસ્તા ઉપર કાં તો 4 રસ્તા ઉપર અકસ્માત થાય છે અને એ અકસ્માતની સંખ્યા અપૂર્ણાંક હોય, તેની સંભાવના કેટલી? હાય લે 0 જોઈ લે. લે 0 જોઈ. કદી અકસ્માત અપૂર્ણાંક હોય તે થાય કાં તો ન થાય. અડધો અકસ્માત ક્યાંથી લાવવાનો? કાં તો અકસ્માત થાય કાં તો ન થાય. પછી કોઈ પણ ઘરમાં બાળકોની સંખ્યા એ હંમેશા કેવી હોય? પૂર્ણાંક જ હોય. લે એ 0 ના હોય. લે તારા ઘરમાં બાળકોની સંખ્યા 0 છે? કેમ 2 નહીં? 2 તો 100 સાલો. હાંભળ એને ઠોક બાય ઠોક ના કર લે. તારે બાળકો એને ઉત્સાહી જાય છે લે. હા બેટા ધ્યાન આપો કે બેટા કોઈ પણ ઘરમાં બાળકોની સંખ્યા હંમેશા પૂર્ણાંક જ આવે, કદી અપૂર્ણાંક ના આવે. એવું ના કહેવાય કે સાહેબ 2 આવી ગયું, ત્રીજું રેડીમેડ છે અત્યારે 2.5 લખો, એવું ના કહેવાય. હા, ભલે આવવાનું હોય તો એવું ના લખાય બેટા. બરાબર? આવી જાય પછી જ એની ગણતરી થાય. એટલે યાદ રાખવાનું, બાળકોની સંખ્યા હંમેશા પૂર્ણાંક હોય, અકસ્માતની સંખ્યા હંમેશા પૂર્ણાંક હોય, કદી અપૂર્ણાંક ના હોય કે સાહેબ આ તો અકસ્માત એવો માણસ મળ્યો નતો એટલે અપૂર્ણાંક લખો.
મરી જાય તો પૂર્ણાંક કરીશું, એવું ના હોય બેટા. અકસ્માત એ અકસ્માત છે. એટલે આ બધી નાની નાની વસ્તુઓ સમજવાની છે. હવે ચલો બધા ટેક્સ્ટ બુક લઈ લીધી છે, ટેક્સ્ટ બુક છે જોડે, ચલો નીકાળો. હું તમને બે વસ્તુ અંડરલાઈન કરાવું છું, કરી નાખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ અંડરલાઈન કરાવું છું. મિલું લાવો, પેજ નંબર બોલું છું, નીકાળો બધા પેજ નંબર. પેજ નંબર 258, 258, પેજ નંબર 258 નીકાળ્યું બેટા બધાએ? નીકાળ્યું? એમાં ઉપરથી ચોથી લાઈન દેખો, 18મી સદીના ફ્રેન્ચ પ્રાકૃતિક શાસ્ત્રી આપ્યું છે બેટા, કોમ્ટ ડ બફન. હા બરાબર. એક સિક્કાને 4040 વખત ઉછાળ્યો અને 2048 વખત છાપ મળી. બેટા જો આ સીધા એમસીક્યુ પૂછાશે, આમાં કોઈ ગણતરી ના હોય કે બેટા બફને સિક્કાને ખાલી જગ્યા વખત ઉછાળે, આવું પણ પૂછાય. અને એવું પણ પૂછાય કેટલી વખત છાપ મળી એ પૂછાય, એની સંભાવના કેટલી એ પૂછાય. તો એની સંભાવના પણ આપેલી છે, દેખો અંદર ગણીને આપેલી છે, 0.507 મળી બેટા. પછી બીજા એક વૈજ્ઞાનિક નું નામ છે જે.ઈ. કેરિચ. સિક્કાને 10,000 વખત ઉછાળ્યું, એમાં 5,067 વખત એને શું મળી બેટા? છાપ મળી. તો એની પણ સંભાવના આપણે યાદ રાખીશું. ડન બેટા? ડન? બધાને યાદ રહેશે? એક એ યાદ રાખવાનું છે, પછીનું બાકીનું તો બધું મેં કહી દીધું છે, પણ આ બે વેલ્યુએશન તમારે યાદ રાખવાની છે બેટા. યાદ રહેશે કે નહીં રે બેટા? આ ખાસ યાદ રાખીશું પરીક્ષા માટે. ડન? કેટલા?